स्वाध्याय 11.1 આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 અંશના ખૂણાની રચના કરો. આપણને કિરણ આપી દીધું છે અહીંયા. કિરણ OX આપણે O બિંદુ ઉપર 90 અંશનો ખૂણો અહીંયા દોરવાનો છે. અહીંયા મુદ્દો ચાલુ કરીએ. OX કિરણ આપેલું છે. O ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાનું આમ ચાપ મારવાનું. અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચો જે OX કિરણને P બિંદુમાં છેદે છે. OX કિરણને P બિંદુમાં છેદે. હવે P ને કેન્દ્ર તરીકે લઈ કેટલા જ માપનો અહીંયા ચાપ મારવાનો અને આ ચાપને જ્યાં છેદે છે Q નામ આપો. P ને કેન્દ્ર તરીકે લઈ કેટલી ત્રિજ્યાનું ચાપ રચો જે મૂળ ચાપને જ્યાં છેદે Q નામ આપો. Q ને કેન્દ્ર તરીકે લઈ એટલી ત્રિજ્યાનું ચાપ રચો. Q ને કેન્દ્ર તરીકે લઈ કેટલી ત્રિજ્યાનું ચાપ રચો જે મૂળ ચાપને જ્યાં છેદે ત્યાં R નામ આપો. Q આ સાઈડ નો ખૂણો થઈ ગયો, આ 120 નો થયો, એ તેની વચ્ચે એક્ઝેક્ટ 90. Q અને R ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ એક એક ચાપ રચો. Q ઉપર પરિકર મૂકવાનું, એક ચાપ, R ઉપરથી એટલા જ ચાપનો બીજો ચાપ, બંને ચાપ જ્યાં છે ત્યાં S નામ આપો અને જોઈન્ટ કરો. આ જે ખૂણો બન્યો એ 90 અંશનો Q તથા R ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યાના એક એક ચાપ રચો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં S નામ આપો. માટે ખૂણો SOP 90 અંશ મળે. ચલો ફરી એકવાર સમજાવી દઉં છું આખી બોર્ડ પર ધ્યાન. અહીંયા OX કિરણ અહીં પરિકર મૂકીને કોઈ પણ માપનું ચાપ જ્યાં છેદે ત્યાં P, P થી એટલા જ માપનું ચાપ જ્યાં છેદે ત્યાં Q, Q થી એટલા જ માપનું ચાપ જ્યાં છેદે ત્યાં R, Q થી એક ચાપ, R થી બીજો ચાપ. આખી રચનામાં ક્યાંય માપ બદલ્યું જ નથી, ચાપ મારવાનું. આ S અને જોડતું કિરણ એટલે ખૂણો SOP 90 અંશનો થઈ ગયો. પિસ્તાલીસ અંશનો ખૂણો રચો. બધા ખૂણા દોરવાના છે. હવે પછી 22.5 લઈશું એટલે એ ત્રણ એક જ લાઈનમાં આવી જાય. 45 અંશના ખૂણાની રચના. જે મુદ્દા રિપીટ હશે એ ફરીથી નહીં લખીએ આપણે. ચલો 45 નો ખૂણો OX કિરણ 45 નો ખૂણો દોરવા માટે 90 નો તો દોરવો જ પડે. આપણે પહેલા 90 નો દોરીશું. P થી એટલા જ માપનું Q, Q થી એટલા જ માપનું R,
Q થી એક ચાપ, R થી બીજો ચાપ, આ X. અહીં મુદ્દામાં આટલું તો લખીશું જ. દાખલા 1 ના બધા મુદ્દા લખવા. હવે જે નવા શરૂ થશે હવે અહીંયા લખીશું. કિરણ SO એટલે કિરણ OS એ ચાપને મૂળ ચાપને આપણે મૂળ ચાપ આને મૂળ ચાપ કહીએ. મૂળ ચાપને જ્યાં છેદે ત્યાં T નામ આપો. એટલે અહીંયા T નામ આપ્યું મેં. ચલો હવે મારે 90 નો અડધો એટલે 90 વાળો ખૂણો SOP છે, પણ આપણે જે પણ ચાપ મારીશું એ કેન્દ્ર એ પરિકરને આપણે ચાપ પરના બિંદુ પર મૂકીને જ મારીશું. એટલે આપણે હવે આ 90 અંશનો ખૂણો જે થયો એનો અડધો કરવાનો છે. એટલે ચાપ પરના 90 વાળા જે બે બિંદુ હોય એક આ અને એક આ, એના પરથી ચાપ મારવાનો. એટલે શું T અને P ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ એક એક ચાપ રચો. અનુકૂળ ત્રિજ્યા એટલે જે માપ હતું એ બદલવાનું જ નથી. બંને ચાપ જ્યાં છે ત્યાં A નામ આપો. T ઉપરથી એક ચાપ અને P ઉપરથી એક ચાપ, બંને ચાપ જ્યાં છે ત્યાં A નામ આપો. નામ આપી દીધું અને કિરણ OA રચી નાખ્યું. માટે ખૂણો AOP આટલો જે ખૂણો મળ્યો 45 નો મળે 90 નો અડધો. ફરીવાર રચના દોરું છું, સમજાવું છું ફરી, ધ્યાન. અહીંયા 45 નો ખૂણો દોરવા 90 નો તો દોરવો જ પડે. અહીંયા હું લખીશ 90 નો અડધો એટલે આપણે પહેલા 90 દોરીશું. OX કિરણ પરિકરો ઉપર મૂકી કોઈ પણ માપનું ચાપ. માપ હલાવવાનું નથી. અહીંયા જ્યાં સુધી P થી એટલા જ માપનું ચાપ, Q થી એટલા જ માપનું ચાપ, R Q થી એક ચાપ, R થી બીજો ચાપ, જ્યાં છે ત્યાં S, અહીં જ્યાં છે ત્યાં P અને P થી એક ચાપ, ત્યાં જ્યાં છે ત્યાં A, આ ખૂણો 45 નો થઈ ગયો. હવે એનો અડધો દોરીશું. 45 નો અડધો એટલે કે 22.5. દાખલા મુદ્દા તો લખવાના. ચલો એટલે મુદ્દા માટે દાખલા નંબર 2 ના બધા જ મુદ્દા લખવા. બધામાં એટલે આમાં દાખલા નંબર 1 ના બધા મુદ્દા લખ્યા પછી આટલા લખવાના. એટલે આટલે સુધી આપણું 45 નું કામ પતે. અને 45 નું કામ પતે પછી એનો અડધો 22.5 થાય. એટલે આપણે 22.5 દોરવા માટે 45 દોરવો પડે, 45 દોરવા માટે 90 દોરવો પડે. એટલે હવે અહીંયા પહેલા 90 45 સુધીનું કામ પતાવી દઈએ. OX કિરણ અહીંથી કોઈ પણ માપનું ચાપ, અહીં જ્યાં છે ત્યાં P થી એટલા જ માપનું ચાપ, જ્યાં છે ત્યાં Q થી એટલા જ માપનું ચાપ, જ્યાં છે ત્યાં R Q થી એક ચાપ, R થી બીજો ચાપ, બંને ચાપ જ્યાં છે ત્યાં S, અહીં જ્યાં છે ત્યાં T, T ઉપરથી એક ચાપ અને P ઉપરથી એક ચાપ, અહીંયા જ્યાં છે ત્યાં A. એટલે આ ખૂણો 45 નો થઈ. એટલે અહીંયા સુધીના મુદ્દા લખવા પડે આપણે. AOP 45,
એઓપી 45 થઈ ગયું એટલે 45 નો ખૂણો મળી ગયો કે અહીંયા જ્યાં છે ત્યાં બી નામ આપો અહીંયાથી મુદ્દો સ્ટાર્ટ કરીશું તો એક કિરણ કે મૂળ ચાપને જ્યાં છે ત્યાં બી નામ આપો અને બધા સમયસર જોઈન થાઓ ભાઈ માનિક બી હા સમયસર જોઈન થાઓ યાર બીઓપી હવે આનો અર્ધો કરીશું બી તથા પી ને વાયા પરથી કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાનું એક એક ચાપ રચો અહીંયાથી એક ચાપ અને અહીંયાથી એક ચાપ બંને ચાપ જ્યાં છે ત્યાં સી નામ આપો ખૂણો સીઓપી માટે ખૂણો સીઓપી 22.5 અંશ મળે ચલો જે લોકો મોડા જોઈન થાય એ લોકો માટે એક ફાયદો છે અત્યારે તો ફરીથી આખું આવી જાય ત્રણે ત્રણ રચનાઓ ભેગી જાય 22.5 માં એટલે ફરીથી દોરાવું ધ્યાન અહીંયા પહેલા OX કિરણ O થી કોઈ પણ ત્રિજ્યાનો અનુકૂળ ચાપ અહીં જાય છે ત્યાં P એ P થી એટલા જ માપનો ચાપ Q Q થી એટલા જ માપનો ચાપ R Q થી એક ચાપ R થી એટલો જ ચાપ જ્યાં છે ત્યાં S અને જોઈન કર્યું લાખમાં SOP 90 અંશ થયો અહીંયા જ્યાં છે ત્યાં T T થી એક ચાપ T થી બીજો ચાપ અહીંયા જ્યાં છે અરે અહીંયા A એટલે ખૂણો AOP 45 અંશ થઈ ગયો હવે આ કિરણ જે AO અહીંયા જ્યાં છે ત્યાં B નામ આપો B થી એક ચાપ P થી એક ચાપ અહીં જ્યાં છે ત્યાં C એટલે આટલો જે ખૂણો મળ્યો એ 22.5 મળી ગયો આટલો હતો એ 45 હતો આટલો 22.5 ના 90 આ 90 આ 45 આ 22.5 બોલો ભાઈ કોઈને પૂછવું છે આમાં આના મુદ્દા પૂછાય તો પહેલા 90 ના લખવાના પછી 45 ના લખવાના પછી 22.5 ના બોલો ભાઈ કોઈને પૂછવું છે જે મોડા જોઈન છે એ લોકોને કોઈને પૂછવું છે સારું ચલો હું ફોટો પાડી લઉં तनीश हाजर છે ભાઈ તनीश तनीश सौम्य तनीश हाजर છે ભાઈ શું સર તनीश છે ગ્રુપમાં તनीश અત્યારે જો અગે એનો એડમિટ કર્યો મે હા છે એ બોલતો કેમ નથી એ કોઈ બોલે પણ છે પણ એના માઈકમાં પ્રોબ્લેમ લાગે છે ઓકે ઓકે સારું કઈ વાત ચલો સર એને ડિસ્કનેક્ટ કરી દીધું કઈ વાત નહીં ચલો હવે ચોથો હવે 60 30 અને 15 લઈએ પેલા OX કિરણ કો ઉપર પરિકર મૂકીને કોઈ પણ માપનું ચાપ અહીંયા P P થી એટલા જ માપનું ચાપ Q અને જોઈન હા ફોન થોડો કાઢો કરજો ને તમારી બાજુ નહીં દેખાતો હા હવે દેખાય છે હા ઓકે
હા 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 OX કિરણ હા ફરી એકવાર દોરું છું OX કિરણ O ઉપર પરિકર મૂકી કોઈ પણ માપનું ચાપ જ્યાં છેદે ત્યાં P P થી એટલા જ માપનું ચાપ જ્યાં છેદે ત્યાં Q અને જોઈન્ટ કર્યું એટલે આ જે ખૂણો મળ્યો 60 અંશનો OX કિરણ આપેલું છે O ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વાળો ચાપ રચો જે OX કિરણને જ્યાં છેદે ત્યાં P નામ આપો P ને કેન્દ્ર તરીકે લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ ચાપ રચ્યો જે મૂળ ચાપને જ્યાં છેદે ત્યાં Q નામ આપો કિરણ OQ રચો કિરણ QOP 60 અંશ મળે છે ચલો 30 અંશ સાઈડ નો અડધો એટલે મુદ્દામાં દાખલા નંબર 4 ના મુદ્દા લખવા એટલે આટલે સુધી લખવાનું પછી કિરણ OX પહેલા 60 નો ખૂણો દોરી નાખીએ O ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ જ્યાં છેદે ત્યાં P થી એટલા જ માપનો ચાપ જ્યાં છેદે ત્યાં Q 60 અંશ થઈ ગયો હવે P અને Q ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ રચો P ઉપરથી એક ચાપ Q ઉપરથી બીજો ચાપ બંને ચાપ એકબીજાને જ્યાં છે ત્યાં D નામ આપો અને OD કિરણ રચો DOP આ 30 અંશ મળી ગયો ચલો આ 30 અંશ મળી ગયો હવે આપણે દોરીએ 15 OX કિરણ મુદ્દામાં દાખલા નંબર 5 ના મુદ્દા લખવા એટલે આ 30 અંશ સુધીના મુદ્દા લખવાના 30 અંશ દોરી નાખીએ પહેલા ઓથી કોઈ પણ માપનું ચાપ P એટલા જ માપનું ચાપ Q અહીંથી એક ચાપ અહીંથી બીજો ચાપ અહીંયા D એટલે 30 અંશ મળી ગયો આ જોઈન્ટ કરો કરી શકો તમે ના કરો તો બી ચાલે હવે મુદ્દો ચાલુ છે OD કિરણ કે મૂળ ચાપને જ્યાં છેદે ત્યાં E નામ આપો અહીંયા મેં E નામ આપી દીધું હવે E અને P ને વારાફરતી ક્યાંય માપ બદલવાનું જ નથી E અને P ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ એક એક ચાપ રચો
બંને ચાપ જ્યાં છેદે જી ને એફ નામ આપો. ઓએફ રચો. એટલે આટલો ખૂણો 15 અંશનો મળે. એટલે એફઓપી 15 અંશ થાય. બારે ઘડી ઇન આઉટ ના થશો મિત્રો. તમારું ધ્યાન પડે ત્યારે હું તમને એડમિટ કરી શકું. હું બોર્ડ પર જોતો જ નહીં ખબર પડે. આ રચના ફરી એકવાર 15 ની દોરી નાખું છું. વેક્સ કિરણ કોઈ પણ માપનું ચાપ ઈ થી એટલા જ માપનું ચાપ ક્યુ. અને આ જે ખૂણો મળ્યો 60 અંશ. પી થી એક ચાપ, ક્યુ થી બીજો ચાપ. એટલે આ જે મળ્યો ડી. અહીંયા જ્યાં છે એટલે ઈ નામ આપ્યું. ઈ થી એક આ 30 નો મળે. ઈ થી એક ચાપ, પી થી બીજો ચાપ. આ જે ખૂણો મળ્યો એ 15. વંદન વારે ઘડીએ શું થાય ભાઈ તને વંદન? વંદન વારે ઘડીએ કેમ ઇન આઉટ થાય છે ભાઈ? એકસો 120 અંશનો ખૂણો 60 નું ડબલ. આ ઓએક્સ કિરણ અહીંથી કોઈ પણ માપનું ચાપ O થી અહીંયા જ્યાં છે P, P થી એક ચાપ Q, Q થી એટલો જ ચાપ R અને જોઈન કરો એટલે આ ખૂણો 120 અંશ. ઓએક્સ કિરણ આપેલ છે. કોને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ રચો. ઓએક્સ કિરણને પી બિંદુમાં છેદે છે. પી ને કેન્દ્ર તરીકે લઈ એટલી જ ત્રિજ્યાનો ચાપ રચો. જે મૂળ ચાપને ક્યુ બિંદુમાં છેદે છે. ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ એટલી ત્રિજ્યાનો ચાપ રચો. જે મૂળ ચાપને આર બિંદુમાં છેદે છે. કિરણ OR રચો. માટે ખૂણો ROP 120 અંશ મળે છે. ચલો ભાઈ કોઈને પૂછવું છે આમાં? 60 30 15 120 ના સર. ઓકે. હવે ત્રીજા બોર્ડમાં હું 105 અને 75 નો લઉં છું. 2 મિનિટ ફોટો પાડી લો. કાલે પણ રચનાઓનું રિવિઝન છે અને શુક્રવારે એક્ઝામ છે આપણી 10મા ધોરણના 2 લેક્ચર લીધેલા એની અને શનિ રવિમાં ત્રીજી રીત શીખવાડીશ મધ્યકની. હમણાં બધાને હોમવર્ક કર્યું બધાએ? હોમવર્ક
हाँ सर। हाँ आवड़ी तू हाँ सर। ડીઆઈ વાળું આવડી हाँ तू सर। हाँ। હા સારું ચલો આઠમું તમે બોલશો તમને મજા આવશે તમે કહેતા હોય તો હું આઠમાનું દસમાનું બધાના વિડીયો મૂકું દસમામાં જેટલા છોકરા બધા બોલે આઠમામાં જેટલા છોકરા બધા બોલે પ્રશ્ન પૂછે છે તમને લોકોને શરમ બહુ આવે છે મને એવું લાગે છે કોઈ સાંભળી જાય તો ચલો 75 90 અને 60 ની વચ્ચે એટલે 90 નો ખૂણો દોરીશું 60 નો દોરીશું અને ચાપ પર 90 અને 60 ના જે બે પોઈન્ટ આવે એમાંથી અડધો દોરીશું એટલે 75 જો પેલા દોરી નાખું છું આખું OX કિરણ અહીંયા P થી એટલા જ માપનું Q P થી એટલા જ માપનું R Q થી એક ચાપ R થી બીજો ચાપ જ્યાં છેદ્યું ત્યાં S અહીંયા T નામ આપ્યું હતું હવે 60 વાળો પોઈન્ટ આ છે 90 વાળો પોઈન્ટ આ છે આ બે પોઈન્ટ નો અડધો લઈએ એટલે જે મળશે એ 75 અહીંયા પેલા મુદ્દામાં આ રીતે લખીશું પહેલા દાખલા 1 ના બધા મુદ્દા લખવા પછી લખવાનું Q અને T ને OS કિરણ એ મૂળ ચાપને જ્યાં છેદે ત્યાં T નામ આપો T અને Q ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ એક એક ચાપ રચો બંને ચાપ અહીંયાથી એક ચાપ અહીંયાથી બીજો ચાપ બંને ચાપ જ્યાં છેદે ત્યાં G નામ આપો કિરણ OG રચો આટલો જે ખૂણો થયો એ 75 અંશનો થયો ખૂણો G OP 75 અંશ મળે છે ફરી એકવાર દોરીને બતાવું છું OX કિરણ અહીંયા P Q R અહીંથી એક ચાપ અહીંથી બીજો ચાપ S અહીંથી P થી એક ચાપ P થી એક ચાપ અને Q થી એક ચાપ જ્યાં છે ત્યાં G આ જે ખૂણો મળ્યો એ 75 અંશ કોઈને પૂછવું છે આમાં 75 માં કોઈને પૂછવું છે 105 અંશનો ખૂણો રચો 90 અને 120 ની વચ્ચે OX કિરણ P અહીંયા Q R S 90 અને 120 ની વચ્ચે T અને R ની વચ્ચે T થી એક ચાપ R થી બીજું એક ચાપ એટલે આટલો જે ખૂણો મળ્યો HOP આટલો જે ખૂણો મળે છે એ 105 અંશનો મળશે
દાખલા 1 ના બધા મુદ્દા લખવા. પછી અહીંયા લખીશું OH કિરણ રચો જે મૂળ ચાપને P બિંદુમાં છેદે છે. P અને R ને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ એક એક ચાપ રચો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં H નામ આપો. HOP 105 મળે છે. અને હવે 135 નો છેલ્લો બાકી છે, ટાઈમ હશે તો લઈ લઈએ. કદાચ મુદ્દા નહીં લખાય કઈ વાંધો નહીં, જાતે લખી નાખો. OH કિરણ અહીંથી P Q R અને અહીંયા I. જો આ 60 120 180. હવે 60 120 ને 180, 120 ને 180 ની વચ્ચે આપણને 150 મળે, 150. તો મારે પહેલા અહીંયા 60 પછી 120 180 એવું દોર્યું. અહીંયાથી એક ચાપ, અહીંયાથી બીજો ચાપ અને જોઈન્ટ કરો. એટલે આ જે મળ્યું આટલો ખૂણો 150 નો મળ્યો. 150 નો મળ્યો. હવે આ બે ની વચ્ચે 120 અને 150 ની વચ્ચે 135 R થી એક ચાપ, K થી બીજો ચાપ. આ જે મળે છે 135 આટલો 150. ફરીવાર દોરું છું, ધ્યાનથી જોજો. પહેલા મુદ્દા લખવા માટે આવું 60 નો, પછી 120 નો, 180 નો ખૂણો રચો. 120 અને 180 ની વચ્ચે 150 નો ખૂણો રચો. 150 અને 120 ની વચ્ચે 135 ખૂણો રચો. પહેલા OH કિરણ P થી Q, Q થી R, R થી I. 60 120 અને 180 મળી. હવે R અને I ને વારા પરથી કેન્દ્ર તરીકે લઈ એક એક ચાપ. અહીં જ્યાં છે ત્યાં H, આટલો જે ખૂણો મળે 150. હવે H અને R એની વચ્ચે એક એક ચાપ H R. એટલે અહીંયા મારે નામ આપવું પડશે HIJ. J ને કેન્દ્ર તરીકે લેવાનું, R ને લેવાનું, વારા પરથી એક એક ચાપ મારવાનું. જ્યાં છે ત્યાં K, ખૂણો KOP 135 અહીંયા ખૂણો HOP 150. આ કેવી રીતે મળ્યો? I અને R પરથી ચાપ. આ કેવી રીતે મળ્યો? J અને R પરથી ચાપ. જો મુદ્દા બદલે મેં આ ઈઝી ભાષામાં લખી નાખી. હોમવર્ક એકવાર કરવું. 10મા ધોરણ મોડે કરવાનું, લખી નાખવાના દાખલા. અને શુક્રવારે એની એક્ઝામ છે. કાલે આ રચનાઓ નું રિવિઝન પતી જશે બધું. કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. બોલો ભાઈ. કોઈને પૂછવું છે? ના, હવે જરૂર નહીં. 10 રચનાઓ પતી ગઈ, બધી પતી ગઈ લગભગ. હવે જરૂર નથી. કોઈને પૂછવું છે ભાઈ? ઓકે, સારું.